બાજુ કોટલાની ડુંગળી બહુ સારી છે. જરાક આજે આવવાના હતા, જવું જોઈએ. લે તો ચા બનાવે, જાવ જ. આવો ને. તમે ડુંગળી તમારી બહુ સારી છે. શું કરી છે ટ્રીટમેન્ટ એમાં? અમે અમારી ડુંગળીને અગાઉથી બધી તૈયારી કરી હતી, પણ એ બધું તો થતું રહે. તમે પેલા આગળ ચા પી લ્યો, પછી હું તમને અમારી ડુંગળી બતાવી દઉં આખી, અને પછી બધી નિરાયતે વિગત કહું, એટલે તમે પછી તમારી ડુંગળી એવી બનાવી નાખજો. પણ પેલા આપણે ચા પી લઈએ. હાલો હાલો, હું તમને મારી ડુંગળી બતાવી દઉં, ને પછી અમે જે એમાં વપરાશ કર્યો છે ને એ તમને બતાવી દઉં. ઓહો, તમારી ડુંગળી તો બહુ સારી છે. અમારી ડુંગળી ને અમે આમાં પહેલેથી જ આયોજન કર્યું હતું, એટલે તમે છે ને એમણે વાવી દીધી હોય. અમારા વર્ષે વાવવી હતી ને ડુંગળી, તો અમે કેદુનું નક્કી કરી રાખ્યું હતું કે ડુંગળીમાં છે ને જે ઓલા ફૂગ બેક્ટેરિયા હોય ને જૂના, એને નાશ કરવા માટે અમે જો આ ગોલ્ડ માઇનર વાપર્યું હતું, બેક્ટો ફાર્મ વાળાનું. ઈ ગોલ્ડ માઇનર છે ને આ વાપર્યું હતું એક જ, અને ફાયદા છે ને અમને અનેક મળ્યા. ઈ તમે અમારી ડુંગળી જોઈને તમને લાગતું હશે કે નહીં આને ફાયદા તો મળ્યા છે એમ. તમારે નહીં હોય ને આવી ડુંગળી? તો ને અમારે આવી નથી હો. અમારે આવી ડુંગળી એટલે જ થઈ છે, કારણ કે અમે આમાં ગોલ્ડ માઇનર વાપર્યું છે. એટલે એના લીધે છે ને જમીનમાં જે જૂના ઓલા હોય ને ફૂગ, એને નાશ થઈ ગયો છે એટલા માટે.